જય માતાજી। આજના વિડીયોમાં સાંભળીશું માગશર મહિનામાં સુદ છઠનું માં અન્નપૂર્ણાનું વ્રત, તેનું મહાત્મ્ય, પૂજા વિધિ અને કથા વાર્તા। માં અન્નપૂર્ણા એ સમગ્ર સૃષ્ટિના જીવ માત્રના પાલન પોષણની જવાબદારી સંભાળી છે। શાસ્ત્રો, પુરાણો, વેદો, ઉપનિષદોએ પણ માં અન્નપૂર્ણાના ગુણગાન ગાયા છે। માં અન્નપૂર્ણાને અન્નની અધિષ્ઠાતા દેવી તરીકે ઓળખવામાં આવે છે। માં જગત જનની પાર્વતી જ અન્નપૂર્ણાનો અવતાર છે। પોતે ભગવાન શિવજીએ માં અન્નપૂર્ણાનું વ્રત કરી ભિક્ષા પાત્ર લઈ માં અન્નપૂર્ણા પાસે ભિક્ષા માગે છે। ભગવાન શિવજીએ અન્નપૂર્ણા વ્રત કરી માં પાર્વતી સામે ભિક્ષા પાત્ર ધર્યું ત્યારે જગત જનની માં પાર્વતી પાલનહાર રૂપે પૃથ્વી ઉપર માં અન્નપૂર્ણા સ્વરૂપે પ્રગટ થયા। ભગવાન શિવજીના ભિક્ષા પાત્રમાં અનાજના દાણા નાખ્યા। શિવજીએ એ અનાજના દાણા દુઃખી ભક્તોની દરિદ્રતા દૂર કરવા પૃથ્વી ઉપર વેર્યા। અનાજના દાણા અનેક ગણા પાકમાં ફેરવાઈ ગયા, ધરતી હરિયાળી બની ગઈ। પાર્વતીજીએ જે દિવસે માં અન્નપૂર્ણાનું રૂપ ધર્યું એ પરમ પુનિત દિવસ માગશર સુદ છઠનો દિવસ હતો। તેથી એ દિવસથી જ માં અન્નપૂર્ણાના વ્રતની શરૂઆત થઈ। જે મનુષ્ય શ્રદ્ધા ભક્તિપૂર્વક વ્રત કરે છે તેની સર્વ મનોકામના પૂર્ણ થાય છે, તેનું જીવન ધન્ય બને છે। માં અન્નપૂર્ણા એ સમગ્ર સૃષ્ટિના જીવમાત્રના પાલન પોષણની જવાબદારી સંભાળી છે। માં અન્નપૂર્ણાનું વ્રત અતિ પવિત્ર પાવનકારી વ્રત છે। વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે, અન્ન ભંડાર અભરે ભરેલા રહે છે, તેના ઘરમાં ધન ધાન્યની સુખ સમૃદ્ધિ છલકાય છે। માં અન્નપૂર્ણાનું વ્રત કરનારના ઘરમાં સદાય ધર્મનો વાસ રહે છે। આ વ્રત માગશર સુદ છઠથી શરૂ થઈ માગશર વદ બારસે પૂરું થાય છે। 21 દિવસનું આ વ્રત છે। વ્રત કરનારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી દાંતણ કરી માથાબોળ સ્નાન કરવું, સ્વચ્છ કપડાં પહેરવા, પૂજા કરવાની જગ્યાએ બાજોઠ ઢાળી તેના પર લાલ વસ્ત્ર પાથરવું, તેના પર ઘઉંની ઢગલી કરી તાંબાનો કળશ મૂકવો, કળશમાં શુદ્ધ જળ રેડી સવા રૂપિયો મૂકવો, કળશ ઉપર આંબાના 5 પાન ગોઠવી ઉપર શ્રીફળ મૂકવું। માં અન્નપૂર્ણા સમક્ષ આસન પર બેસી સૂતરના દોરાની 21 સર લઈ માં અન્નપૂર્ણાના નામનું સ્મરણ કરતા 21 ગાંઠો વાળવી, કારણ કે આ મહાવ્રત 21 દિવસનું છે। ત્યારબાદ દોરાનું કંકુથી પૂજન કરવું, ગાંઠ મારેલા સૂતરના દોરાને માતાજી પાસે મૂકવી, અબીલ ગુલાલ ચોખા ચડાવવા, પછી માં અન્નપૂર્ણાનું અર્ચન કરવું, સ્તુતિ કરવી, માં અન્નપૂર્ણાની કથા સાંભળવી, પછી આરતી કરવી। પૂજા આરતી કર્યા પછી સૂતરનો દોરો જમણા હાથે બાંધી દેવો, 2 હાથ જોડી માતાજીને વંદન કરવા, વડીલોને પગે લાગવું, ચોખા ચબૂતરે નાખવા, થાળનો પ્રસાદ વહેંચવો, પછી જ એકટાણું જમવું। આ પ્રમાણે 20 દિવસ કથા સાંભળી દોરાનું પૂજન કરવું અને 1 ટંક ભોજન લેવું। વ્રતના 21 દિવસ પૂર્ણ થયા પછી વ્રતનું ઉજવણું કરવું। આ દિવસે સફેદ વસ્ત્રો ધારણ કરી માં અન્નપૂર્ણાનું પૂજન કરવું। આ દિવસે બાજોઠ પર ડાંગરની ઢગલી કરવી, માં અન્નપૂર્ણાની મૂર્તિ કે છબીની સ્થાપના કરવી, માતાજીનું ધ્યાન ધરી ગાયના ઘીનો દીવો કરવો, ધૂપ દીપ કરવા, અક્ષત પુષ્પ કંકુ અબીલ ગુલાલથી માની પૂજા કરવી। ઉજવણાના દિવસે હાથ પર બાંધેલો દોરો છોડીને માતાજીના ચરણે અર્પણ કરી દેવો। વ્રતની કથા સાંભળવી, યથાશક્તિ અન્નદાન કરવું, બ્રાહ્મણને દક્ષિણા આપવી, કાચું સીધું આપવું, ત્યાર પછી 1, 3 કે 5 સુહાગન સ્ત્રીને ભોજન કરાવવું, માં અન્નપૂર્ણા વ્રતની ચોપડીઓ ભેટ આપવી। આ રીતે ઉજવણું પૂર્ણ કરવું। હવે સાંભળીશું માં અન્નપૂર્ણા વ્રતની કથા વાર્તા। પવિત્ર કાશી નગરીમાં તપેશ્વર નામનો એક અતિ સાત્વિક બ્રાહ્મણ રહેતો હતો। એની પત્નીનું નામ ભક્તિ હતું। એ પણ પતિ જેવી જ ધર્મિષ્ઠ, ધર્મપરાયણ અને પતિના પગલે ચાલનારી પવિત્ર નારી હતી। બ્રાહ્મણ ખૂબ જ ગરીબ હતો। ઘરે ઘરે ફરીને ચપટી લોટ માગી લાવે,
પણ એના ભાગ્યમાં ભૂખમરો હતો, તેથી ઝોળી ખાલી ને ખાલી જ રહેતી. એકાદ રોટલો થાય તેટલો લોટ માંડ આવે, વળી ક્યારેક તો ભૂખ્યા પેટે પણ સૂવું પડે. બ્રાહ્મણ અને બ્રાહ્મણી પ્રભુને રીઝવવા લાખ વાના કરે, પણ અન્નદેવની કૃપા કોઈ હિસાબે થતી ન હતી. બ્રાહ્મણ એક દિવસ પોતાની પત્નીને કહેવા લાગ્યો કે હે ભાગ્યવાન, સવારથી સાંજ સુધી માગવા છતાં પેટ પૂરતું અનાજ મળતું નથી. જે કંઈ લાવું છું તેમાંથી આપણી ભૂખ સંતોષાતી નથી. આમ ક્યાં સુધી લોકો પાસે ભીખ માગી જીવન વિતાવશું? તેના કરતાં ભગવાન પાસે માગું. આપણું સૂતેલું ભાગ્ય તપ કર્યા વગર જાગશે નહીં. પશુતુલ્ય જીવન જીવવા કરતાં તપ કરીને પ્રાણનો ત્યાગ કરવો ઉત્તમ છે. હું ભાગ્યને જગાડવા વનમાં જાઉં છું. શિવને આરાધીશ અને ભાગ્યને જગાડીશ, નહીતર વનમાં જ મરી જઈશ. બ્રાહ્મણી ઘણી શ્રદ્ધાળુ હતી. તેને પોતાના પતિની વાત યોગ્ય લાગી. તપ કરનારના પ્રભુ પ્રાણ લે નહીં તેવો તેને વિશ્વાસ હતો. તેથી હસતા મુખે પતિને વનમાં જઈ તપ કરવાની અનુમતિ આપી. બીજા દિવસે ગામમાં ભિક્ષા માગવા ન જતા બ્રાહ્મણ તો અઘોર વનમાં ગયો. ત્યાં એક સરોવર દીઠું. સરોવરના કિનારે શિવજીનું જીર્ણ શીર્ણ મંદિર હતું. ગરીબીથી કંટાળેલો બ્રાહ્મણ શિવલિંગની સામે પદ્માસન વાળી બેસી શિવજીની ઉપાસના કરવા લાગ્યો અને તપમાં લીન થઈ ગયો. અન્ન જળનો ત્યાગ કર્યો. એના રોમે રોમ શિવજીને પોકારવા લાગ્યા. એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો. આમ કરતા 5 દિવસ વીતી ગયા. આ બાજુ તપોધનની પત્ની પણ ભગવાન શંકરની ભક્તિમાં લીન બની સ્મરણ કરતી હતી. 5મા દિવસની મધરાતે સમાધિમાં ડૂબેલા બ્રાહ્મણના કાને નાદ સંભળાયો કે અન્નપૂર્ણા, અન્નપૂર્ણા. બ્રાહ્મણની આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. એને લાગ્યું કે શિવજી પ્રસન્ન થયા છે, તેથી હવે મારે કોઈ વાતની ખોટ નહીં રહે. બ્રાહ્મણ તો રાજીના રેડ થતો ઘરે આવ્યો. પત્નીને બધી વાત કરી. બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો વિચાર કરવા લાગ્યા કે આ ગેબી અવાજનો અર્થ શું? બ્રાહ્મણી પણ આ અવાજનો અર્થ સમજી ન શકી. અન્ય બ્રાહ્મણો કે વૃદ્ધો હતા, તેમની પાસે જઈ નાદનો અર્થ જાણવા વિગત કહી. ત્યારે તેઓએ મશ્કરી કરી હાંસી ઉડાવી. આખરે બ્રાહ્મણે ગેબીનાદનો અર્થ જાણવા નગરના વિદ્વાન પુરોહિત પાસે ગયો. જઈને બધી વાત કરી. પછી વિનંતી કરી કે તમે તો પ્રકાંડ પંડિત છો, જ્ઞાનના સાગર છો, મારા પર કૃપા કરો અને મને અન્નપૂર્ણા શબ્દનો અર્થ સમજાવો. પુરોહિત પગથી માથા સુધી અહંકારી હતો. એને પોતાની વિદ્વતાનું ઘણું જ અભિમાન હતું. તેથી તેણે બ્રાહ્મણની ઠેકડી ઉડાડતા કહ્યું કે હે અજ્ઞાની ભામટા, ભૂખ્યા પેટે કદી ભગવાનનું ભજન કરાય નહીં. તું 5 દિવસ સુધી ભૂખ્યા પેટે બેઠો, તેથી તને અન્નનો ભાસ થયો. બાકી એમ ભગવાન રસ્તામાં ન મળે. જા, લોટ માગીને ખા. પુરોહિતના આવા કડવા વચન સાંભળી બ્રાહ્મણના દુઃખનો પાર ન રહ્યો, પણ એ કશું બોલ્યા વગર ચાલતો થયો. પોતાની ઝૂંપડીએ પાછો આવ્યો. બ્રાહ્મણી સમજુ હતી, તેથી ધીરજ આપી સમજાવ્યા. કરોળિયાની વાર્તા યાદ કરાવી. કરતા ઝાડ કરોળિયો ભોંય પડી પછડાય, વણ તૂટે ને તાંતણે ઉપર ચડવા જાય. આવું સમજાવ્યું અને કહ્યું કે તમે ફરી ભગવાનની આરાધના કરો. ત્યાંથી સીધો જ અઘોર વનમાં ગયો અને શિવજીના ચરણમાં જ પ્રાણનો ત્યાગ કરવો એવા દ્રઢ નિર્ધાર સાથે તપ કરવા બેઠો. ઓમ નમઃ શિવાય નામના જપ શરૂ કર્યા. અન્ન જળ વગર 8 દિવસ વીતી ગયા. બ્રાહ્મણના પ્રાણ બ્રહ્માંડે ચડી ગયા. આવા કઠોર તપથી પ્રસન્ન થયેલા ભોળાનાથ પ્રગટ થયા અને બ્રાહ્મણના મસ્તક પર હાથ મૂકી અને કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ, માંગ, તું જે માગે તે આપું. તપેશ્વર બ્રાહ્મણ બોલ્યો કે હે મારા વાલા પ્રભુ, મારે કશું જ જોઈતું નથી. મારી ગરીબી દૂર કરો. ભગવાને કહ્યું કે હે ભક્ત, તારી ભક્તિ અને નિષ્ઠા જોઈ હું પ્રસન્ન થયો છું.
તારા મનના દરેક મનોરથ સફળ થશે. અહીંથી તું પૂર્વ દિશામાં જા, ત્યાં માં અન્નપૂર્ણા દેવીનો વાસ છે. અન્નપૂર્ણાના દર્શનથી તારી સર્વ મનોકામના સિદ્ધ થશે. શિવજીના સાક્ષાત દર્શનથી ધન્ય થયેલો બ્રાહ્મણ હર્ષના અશ્રુ વહાવતો પૂર્વ દિશામાં ચાલ્યો. થોડી વારમાં રસ્તામાં એક સહસ્ત્ર કમળોથી શોભતું સરોવર આવ્યું. ત્યાં સ્ત્રીઓ સોળે શણગાર સજીને પૂજા કરતી હતી. રૂપરૂપના અંબાર જેવી સ્ત્રીઓને પૂજા કરતી જોઈ બ્રાહ્મણે નજીક જઈને પૂછ્યું કે હે બહેનો, આવા અઘોર અરણ્યમાં તમે કોની પૂજા કરો છો? એ સ્ત્રીઓ વાસ્તવમાં સ્વર્ગની અપ્સરાઓ હતી. માગશર સુદ છઠનો દિવસ હોવાથી માં અન્નપૂર્ણાની પૂજા કરવા પૃથ્વી પર આવી હતી. બ્રાહ્મણના પ્રશ્નના જવાબ રૂપે એક અપ્સરા બોલી કે હે બ્રહ્મદેવ, અમે માં અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ. આ વ્રત પાવનકારી અને મહાફળદાયી છે. વળી જીવ માત્ર આ વ્રત કરી શકે છે. અન્નપૂર્ણા શબ્દ સાંભળતા બ્રાહ્મણની જિજ્ઞાસા તીવ્ર થઈ. એ વિનંતી કરતા બોલ્યો કે હે બહેનો, કૃપા કરીને મને આ વ્રતનો વિધિ જણાવો, તો હું પણ આ વ્રત કરું અને ફળ પામું. જવાબમાં એક અપ્સરાએ વ્રતનો વિધિ તથા તેનું મહાત્મ્ય જણાવ્યું. બ્રાહ્મણે હાથમાં જળ લઈ એ જ ઘડીએ માં અન્નપૂર્ણાનું વ્રત કરવાનો શુભ સંકલ્પ કર્યો. અપ્સરા પાસેથી 21 શેરનો દોરો લીધો, 21 ગાંઠો વાળી. ત્યાં તો ચમત્કાર થયો. સરોવરના પગથિયે હીરા, મોતી, માણેક, નીલમ અને પોખરાજ દેખાયા. બ્રાહ્મણે તો તરત જ જોળી ભરી લીધી. 700 પેઢી બેઠા બેઠા ખાય તો પણ ન ખૂટે એટલું ધન મળતા આનંદથી તે ગદગદ થઈ ગયો. બ્રાહ્મણ પાછો ફરવા જતો હતો ત્યાં સરોવરના પાણીએ માર્ગ કરી દીધો. ઘડીક તો બ્રાહ્મણ ચકિત થઈ ગયો. પછી દ્રઢ નિર્ધાર કરી સરોવરમાં ઉતર્યો. પગની પાનીએ ન પલળી. બ્રાહ્મણ તો મનમાં અન્નપૂર્ણાનું સ્મરણ કરતો એક પછી એક પગથિયા ઉતરવા લાગ્યો. પગથિયા પૂર્ણ થતાં જ એની નજર એક ભવ્ય મહેલ પર પડી. સાવ સોનાનો મહેલ છે. હીરા માણિક જડેલા છે, રત્નો ઝળહળે છે. બાગ બગીચાની શોભાનો પાર નથી. પંખીઓ મીઠા અવાજે માં અન્નપૂર્ણાનો જાપ જપે છે. બ્રાહ્મણ પગથિયા ચડીને મહેલમાં ગયો. હેમના હિંડોળે હિચકતા માં અન્નપૂર્ણા મંદ મંદ મલકાયા. મુખના દર્શન કર્યા. મુખ પર હજારો સૂર્યનું તેજ ઝળહળે છે. દેવતાઓ માની સેવા ચાકરી કરી રહ્યા છે. દેવાંગનાઓ ચમર ઢોળે છે. અપ્સરાઓ નૃત્ય કરીને માને રીઝવે છે. કિન્નરો સંગીત રેલાવે છે. ગંધર્વો ગાન કરે છે. આ બધું જોઈને અત્યંત આભો બની ગયેલો બ્રાહ્મણ આંખો ચોળવા લાગ્યો. આ તો સ્વપ્ન કે સત્ય? એમાંય જ્યારે એણે દેવોના દેવ મહાદેવને માં અન્નપૂર્ણાની સામે ભિક્ષાનું પાત્ર લઈને ઊભેલા જોયા. બ્રાહ્મણ માના ચરણોમાં પડી ગયો. માં અન્નપૂર્ણા બ્રાહ્મણને આશીર્વાદ આપતા બોલ્યા કે હે ભક્ત, તારા સર્વે પાપોનો ક્ષય થયો. હવે તારું કલ્યાણ થશે. તું સુખ સમૃદ્ધિ પામીશ. પણ હે વત્સ, તું સુખથી છલકાઈ ન જતો, સમૃદ્ધિથી છકી ન જતો. અન્નનું દાન કરજે. તું અખંડપણે મારું વ્રત કરીશ ત્યાં સુધી તારા પર મારી કૃપા રહેશે. જગત જનની માં અન્નપૂર્ણાના દર્શનથી હર્ષ પામતો બ્રાહ્મણ ઘરે પાછો ફર્યો. પત્નીને માંડીને વાત કરી તો બ્રાહ્મણી પણ હર્ષથી માં અન્નપૂર્ણાનું સ્મરણ કરવા લાગી. બ્રાહ્મણ જોળી ભરીને અમૂલ્ય રત્નો લાવ્યો હતો. એમાંથી એક રત્ન વેચીને ભવ્ય હવેલી બંધાવી અને વેપાર કરવા લાગ્યો. માં અન્નપૂર્ણાની કૃપા થતાં બ્રાહ્મણની સમૃદ્ધિ વધવા લાગી. બ્રાહ્મણે તો સદાવ્રત ખોલ્યું. મન મૂકીને દાન ધર્મ કરવા લાગ્યો. બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને માં અન્નપૂર્ણાના ગુણગાન ગાતા સુખે જીવન વિતાવવા લાગ્યા. એક દિવસ બ્રાહ્મણીને વિચાર આવ્યો કે આ સુખ સમૃદ્ધિ ભોગવશે કોણ?
કોઈ સંતાન તો છે નહીં. બ્રાહ્મણીએ બ્રાહ્મણને વાત કરી કે માં અન્નપૂર્ણાની કૃપાથી 100 પેઢી ખાય તોય ન ખૂટે એવી સમૃદ્ધિ મળી, પણ શેર માટીની ખોટ છે. માટે તમે બીજા લગ્ન કરો અને સંતાન સુખ પામો. આવનારીને હું શોક નહીં પણ મારી સગી બહેન માનીશ. તપેશ્વરને પણ પિતા બનવાના ઘણા ભાવ હતા, તેથી તેણે પત્નીના કહેવાથી બીજા લગ્ન કર્યા. તેની બીજી પત્ની ખૂબ જ રૂપાળી હતી, પણ ગુણનો છાંટોય ન મળે. નામ શાંતિ હતું, પણ અવતાર અશાંતિનો. અભિમાનનો પાર નહીં, બોલે તો કાંટા વાગે એવી કર્કશ જીભ. એવામાં મહાપવિત્ર એવો માગશર મહિનો આવ્યો. માં અન્નપૂર્ણાના વ્રતનો દિવસ આવ્યો. માગશર સુદ છઠના દિવસે તપેશ્વર અને ભક્તિએ ભાવપૂર્વક માં અન્નપૂર્ણાનું વ્રત આદર્યું. બીજી પત્ની શાંતિએ મોં મચકોડ્યા. તપેશ્વર અને ભક્તિ એકટાણા કરી અન્નદાન કરે છે, બ્રાહ્મણોને સીધું સામાન આપે છે, જ્યારે શાંતિ 3 ટક મેવા મીઠાઈ ઝાપટીને આરામ કરે છે. આમ કરતાં 18 દિવસ વીતી ગયા. વ્રત પૂર્ણ થવાને 3 દિવસ વાર છે. 18મા દિવસની રાત્રે મૂર્ખ અને અભિમાની શાંતિએ પતિના જમણા હાથે બાંધેલો માં અન્નપૂર્ણાનો દોરો છોડીને સળગાવી દીધો. વ્રતનો ભંગ થવાથી કાળો કેર થયો. માં અન્નપૂર્ણા અતિ ક્રોધિત થયા. મધરાતે બ્રાહ્મણની હવેલીમાં આગ લાગી. બ્રાહ્મણ અને એની બંને પત્નીઓ સાથે જીવ બચાવીને ભાગ્યો. તેની સર્વ દોલત, ધન, સમૃદ્ધિ, માલ મિલકત બધું રાખ થઈ ગયું. પાપણના પલકારે એ નિર્ધન થઈ ગયો. ખાવાના સાંસા પડવા લાગ્યા. આવા કપરા સમયે નવી પત્ની શાંતિ પતિના દુઃખે દુઃખી થવાને બદલે છેડો ફાડીને પિયર ભેગી થઈ ગઈ. પરંતુ ભક્તિ પતિનો પડછાયો બનીને રહી અને પતિને કહેવા લાગી કે હે નાથ, આપણે જાણે અજાણીએ માં અન્નપૂર્ણાનો અપરાધ કર્યો છે, તેથી જ આપણો વિનાશ થયો છે. માટે અન્ન પાણી લીધા વગર ઉપવાસ કરીને માં અન્નપૂર્ણાને રીઝવીએ, તો જ આપણું કાર્ય સુધરશે. પત્નીની વાત તપેશ્વરના ગળે ઉતરી ગઈ. તેણે તત્કાળ ઉપવાસ શરૂ કર્યા. પણ ક્રોધિત થયેલા માં અન્નપૂર્ણા કેમેય કરીને રીઝતા નથી. ત્યારે તપેશ્વર ઉઘાડા પગે માથા પર સળગતી સગડી મૂકીને અઘોર વનમાં કમળ સરોવર પાસે આવ્યો અને પ્રાણ ત્યાગવાના દ્રઢ નિર્ધાર સાથે સરોવરમાં પડતું મૂક્યું. પણ આ તો 1000 હાથવાળી માં અન્નપૂર્ણા પોતાના ભક્તને કંઈ મરવા દે. દયાળુ દેવીએ બ્રાહ્મણને બચાવી લીધો અને પ્રસન્ન થઈને કહ્યું કે હે ભક્ત, પુત્રની લાલચમાં તે ફરી લગ્ન કર્યા અને તારી અધર્મી નવી પત્નીના લીધે તારા વ્રતનો ભંગ થતાં તારો વિનાશ થયો. તે મારી પાસે આવીને પુત્રની માગણી કરી હોત તો હું તને 1 નહીં 7 પુત્ર આપત. તારી ઈચ્છા અવશ્ય પૂર્ણ કરત. હે પુત્ર, જે થવાનું હતું એ થયું. થવા કાળ કદી મિથ્યા થતું નથી. તારા પાપનો દંડ તે ભોગવી લીધો છે. હવે તું સુખેથી ઘરે પાછો જા. મારા આશીર્વાદથી તારી પત્ની ભક્તિ 7 પુત્રોની માતા થશે. હર્ષના આંસુ વહાવતો બ્રાહ્મણ ઘરે આવ્યો. માં અન્નપૂર્ણાની કૃપાથી તેની સર્વ સમૃદ્ધિ પાછી મળી. વખત જતાં ભક્તિની કુખે દેવના ચક્કર જેવો દીકરો જન્મ્યો. પતિ પત્નીના આનંદનો પાર ન રહ્યો. બંનેએ આ જીવન અને ભવો ભવ માં અન્નપૂર્ણાનું વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો. હે માં અન્નપૂર્ણા, તમે જેવા તપેશ્વરને ફળ્યા, ભક્તિને ફળ્યા, તેવા તમારું વ્રત કરનાર સૌને ફળજો. સૌની મનોકામના પૂરી